નમસ્કાર મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત જોયો હતો. હવે આ વિડિયો લેક્ચરમાં આપણે પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કેવી રીતે કરી શકાય તે જોવાનું છે. એટલે આ વિડિયો લેક્ચર જોતા પહેલા જો આગળનો વિડિયો લેક્ચર પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત એ બાકી હોય તો અચૂક જોઈ લેવો. હવે પોટેન્શિયોમીટરની મદદથી બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કેવી રીતે કરી શકાય તે આપણે જોઈએ. તો આ માટેનો પરિપથ આકૃતિમાં દર્શાવેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ AC એ પોટેન્શિયોમીટર તારના અંત્ય બિંદુઓ છે. AC આગળની થિયરીમાં આપણે અનુક્રમે A અને B વડે દર્શાવેલા હતા. તો AC એ પોટેન્શિયોમીટર તારના અંત્ય બિંદુઓ છે. આ A અને C વચ્ચે જેનું વિદ્યુત ચાલક બળ એપ્સાઇલોન હોય અને જેનો આંતરિક અવરોધ સ્મોલ r હોય તેવી બેટરી B4 બેટરી ચલ અવરોધ R ચલ અવરોધ તરીકે આપણે રિયોસ્ટેટ પણ લઈ શકાય અને કળ K જોડવામાં આવે છે. તો તારના અંત્ય બિંદુઓ A અને C વચ્ચે બેટરી ચલ અવરોધ અને કળ જોડવામાં આવે છે. હવે જે બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરવાની છે તે ઈએમએફને આપણે એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2 સંકેત આપીએ તો આ બંને વિદ્યુત કોષોના ધન ધ્રુવને તારના A બિંદુ સાથે જોડવામાં આવે છે. એટલે આમ તમે જુઓ તો ત્રણે ત્રણ બેટરી આ બંને ગૌણ બેટરી અને આ મુખ્ય બેટરી એ ત્રણે ત્રણના ધન ધ્રુવ એ બિંદુ સાથે જોડાય છે. તો જે બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરવાની છે તે વિદ્યુત કોષોના ધન ધ્રુવને તારના A બિંદુ સાથે જોડવામાં આવે છે. આ બંને વિદ્યુત કોષોના ઋણ ધ્રુવને ત્રિમાર્ગીય કળ 3-વે કિસ ત્રિમાર્ગીય કળના અનુક્રમે બિંદુ 1 અને 2 સાથે જોડવામાં આવે છે. ત્રિમાર્ગીય કળ એ બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબની હોય છે. તેમાં આને આપણે બિંદુ 2 વડે દર્શાવેલ છે, આને આપણે બિંદુ 1 વડે દર્શાવેલ છે અને વચ્ચેના ટર્મિનલને આપણે બિંદુ 3 વડે દર્શાવેલ છે. તો આ બંને વિદ્યુત કોષોના ઋણ ધ્રુવને એ ત્રિમાર્ગીય કળના અનુક્રમે બિંદુ 1 અને 2 સાથે જોડવામાં આવે છે. આ ત્રિમાર્ગીય કળના વચ્ચેના ટર્મિનલ 3 સાથે ગેલ્વેનોમીટરનો એક છેડો જોડવામાં આવે છે અને ગેલ્વેનોમીટરના બીજા છેડે જોકી જોડવામાં આવે છે. જોકી એ ધાતુના સળિયા પર સરકાવી શકાય તેવો એક વાહક સળિયો છે જે આપણે મીટર બ્રિજમાં જોયો હતો. હવે જો આપણે કોઈ એક કળને ધારો કે આપણે આ કળને 1 અને 3 વચ્ચેના હોલમાં ઇન્સર્ટ કરીએ, દાખલ કરીએ, તો 1 અને 3 વચ્ચેની કળ ઇન્સર્ટ કરીએ તો બિંદુ 1 અને 3 જોડાશે. આથી એપ્સાઇલોન 1 એ પરિપથમાં જોડાશે. હવે આ સ્થિતિમાં તમારે જોકીને તાર પર સરકાવી એવા બિંદુ પર લાવવાનું છે કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય. આ બિંદુને આપણે N વડે દર્શાવી દઈએ. તો આપણે હમણાં જોયું કે 1 અને 3 વચ્ચેની કળ દાખલ કરવાથી એપ્સાઇલોન 1 એ પરિપથમાં જોડાશે અને આ વખતે જોકીને તાર પર સરકાવી અને ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય તેવું તટસ્થ બિંદુ
n1 મેળવેલું છે, તે તટસ્થ બિંદુ n1 મેળવેલ છે. હવે a થી n1 સુધી, a થી n1 સુધી જો તારની લંબાઈ આપણે L1 લઈએ તો બંધ લૂપ a n1 g એપ્સાઇલોન 1 એ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવાનો છે. આ માટે આપણે એ બિંદુથી શરૂ કરીએ. તો એ બિંદુથી શરૂ કરી n1 તરફ જતા પ્રવાહની દિશા અને ભ્રમણની દિશા હોવાથી આ ભાગનો વોલ્ટેજ ઋણ આવશે. હવે આપણે આગળની થિયરીમાં જોયું છે તે મુજબ તારના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ phi into L જેટલો હોય છે. phi into L જેટલો હોય છે. અહીં આપણે an1 ભાગની લંબાઈ L1 ધારેલ હોવાથી આ ભાગનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત phi into L1 થશે. પરંતુ આ ભાગમાં પ્રવાહની દિશા અને ભ્રમણની દિશા એક જ હોવાથી an1 ભાગનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માઇનસ phi L1 થશે. n1 થી આગળ જઈએ તો ગેલ્વેનોમીટરમાં કોઈ પ્રવાહ વહેતો ન હોવાથી I ઇન્ટુ તેનો અવરોધ G મુજબ તેનું સ્થિતિમાન શૂન્ય થશે, કારણ કે તેમાંથી કોઈ પ્રવાહ વહેતો નથી. ગેલ્વેનોમીટરથી આગળ જઈએ તો બેટરીમાંથી નીકળવાનું આવે છે અને બેટરીના જે ધ્રુવમાંથી નીકળીએ સ્થિતિમાનનું શૂન્ય તેવું લેવાશે. તો અહીં ગેલ્વેનોમીટરથી આગળ જઈએ તો બેટરીના ધન ધ્રુવમાંથી નીકળવાનું છે. આથી બેટરીના વોલ્ટેજ તરીકે પ્લસ એપ્સાઇલોન 1 લેવાશે. અને ત્યાંથી આગળ જઈએ ફરી એ બિંદુ પર પાછા આવીએ તો ઇઝ ઇક્વલ ટુ 0. હવે માઇનસ phi L1 ને જમણી બાજુ લઈ જઈએ તો તમારું સૂત્ર આવે છે phi L1 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે તમારે બિંદુ 2 અને 3 વચ્ચેની કળ એટલે 1 અને 3 વચ્ચેની કળ દૂર કરી બિંદુ 3 અને 2 વચ્ચેની કળ એન્ટર કરવાની છે. હવે બિંદુ 2 અને 3 વચ્ચેની કળ એન્ટર કરવાથી એપ્સાઇલોન 2 એ પરિપથમાં જોડાશે. ફરીથી તમારે ઝોકીને તાર પર સરકાવી અને એવું તટસ્થ બિંદુ n2 મેળવવાનું છે કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય. આ સ્થિતિમાં આ બીજી સ્થિતિમાં an2 તારની લંબાઈ આપણે L2 લઈએ તો ફરીથી બંધ લૂપ an2 G એપ્સાઇલોન 2 એ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવાનો છે. તો એ બિંદુથી શરૂ કરી n2 તરફ જતા પ્રવાહની દિશા અને ભ્રમણની દિશા એક જ હોવાથી વોલ્ટેજ ઋણ આવશે. અને હમણાં આપણે જોયું
કે તારના કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = phi L સૂત્ર મુજબ AN2 ભાગનો વોલ્ટેજ માઇનસ phi L2 એટલે AN2 ભાગનો વોલ્ટેજ માઇનસ phi L2 ત્યાંથી આગળ જઈએ તો ગેલ્વેનોમીટરમાં કોઈ પ્રવાહ વહેતો ન હોવાથી તેનો વોલ્ટેજ શૂન્ય થશે. ત્યાંથી આગળ જઈએ તો બેટરીના ધન ધ્રુવમાંથી નીકળતા હોવાથી તેનો વોલ્ટેજ પ્લસ એપ્સાઇલોન 2 થશે. ત્યાંથી આગળ વધીએ તો બિંદુ A પર પાછા આવીએ, આથી સ્થિતિમાન શૂન્ય થશે. હવે phi L2 ને જમણી બાજુ લઈ જઈએ તો તમારું સૂત્ર આવશે phi L2 = એપ્સાઇલોન 2. આને આપણે પરિણામ નંબર 2 આપીએ. તો હવે પરિણામ 1 અને પરિણામ 2 નો ગુણોત્તર લઈએ તો આપણને એક બાજુ મળશે એપ્સાઇલોન 1 બાય એપ્સાઇલોન 2 = phi L1 upon phi L2. phi કેન્સલ થઈ જાય એટલે તમારું અંતિમ સૂત્ર મળે છે L1 બાય L2 એટલે તમારું અંતિમ સૂત્ર મળે છે એપ્સાઇલોન 1 બાય એપ્સાઇલોન 2 = L1 બાય L2. હવે એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2 આ બે વિદ્યુત કોષોના EMF માંથી કોઈ પણ એક વિદ્યુત કોષનું EMF જાણતા હોય તો પ્રાયોગિક રીતે L1 અને L2 મેળવી બીજા કોષનું EMF શોધી શકાય. હવે અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે મુખ્ય બેટરીનું EMF એ બંને ગૌણ બેટરીના EMF કરતા હંમેશા મોટું હોવું જોઈએ. આ રીતે બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી થઈ શકે.